નમસ્કાર મિત્રો, ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। પાટણો ગામની અંદર જે ભાદરવી અમાસનો મેળો ભરાયો છે એ મેળાનો આજે અંતિમ દિવસ છે અને એ અંતિમ દિવસની મુલાકાત લેવા માટે અત્યારે જો અમે સહપરિવાર અત્યારે મારી મોટી દીકરી ડેનિશા અત્યારે અહીંયા હાજર છે, નાની દીકરી અત્યારે છે નહીં અને મારો સન છે એ પણ અહીંયા છે નહીં, એટલે અમે 3 જણા અત્યારે મેળો કરવા જઈ રહ્યા છીએ। તો આપ સૌ મિત્રો અમારી સાથે મારી ચેનલ ઓસમ ગણેશમાં જોડાયેલા રહો અને માતૃમાતાના સાનિધ્યની અંદર યોજાયેલા આ ભવ્ય લોકમેળાનો આનંદ ઉઠાવો। ચાલો મિત્રો મેળામાં જાવું ને મેળામાં ડેનિશા, ચાલો મિત્રો હાલો। જો અમારા પાડોશના બધા જો સિનિયર સિટીઝનો અહીં બેસી ગયા છે, એને કોઈને મેળામાં આવું છે તમારે કોઈને? હા, જો અમારા કાકી બેઠા, તમારે આવું મેળો કરવા આવું નથી, મેળો જોવા બેઠા અમે અહીંયા। અહીંથી બેઠા બેઠા મેળો દેખાય? હા, આમ તો ખરેખર જો આ રમકડા લઈને જો આ બધા બહેનો જો નીકળ્યા છે અત્યારે। જો અમારે પાટણામાં મેળો હોય ને એટલે લગભગ ઘરે ઘરે રમકડાના ઘર ભરાઈ જાય છે। જુઓ કેટલા મેળા કર્યા તમે? 50 મેળા કર્યા છે। જો 50 મેળા કરીને ધરાઈ રહ્યા છે એટલે અહીં બેઠા બેઠા મેળા કરે છે। હાલો અમે જઈ આવી તો। જ્યાં અમારા બીજા પાડોશીઓ છે ને એ પણ જો મેળામાંથી કેટલી બધી ખરીદી કરીને પાછા આવે અત્યારે કરે। મેળો કરી આવ્યા? જો આપણે પટેલ ચોકમાંથી મેળાની શરૂઆત થઈ રહી છે, જ્યાં રસનો ચીચોડો ચાલુ છે અત્યારે, પણ ગરાકી બહુ છે નહીં કારણ કે વાતાવરણ વરસાદનું છે ને। કેવી ગરાકી આ વખતે કેવી ગરાકી કેવી રહી? મેળામાં ફેલ છે, ફેલ છે વરસાદના હિસાબે ને, મુશ્કેલી છે નહીં ને। આ સરબતવાળા ભાઈ ઊભા છે પટેલ ચોકની અંદર, એને પણ પાકી હાજરી અત્યારે અહીંયા જોવા મળી રહી છે ગરાગીની। જય માતાજી બાપુ, જય માતાજી। શાકભાજીનું પણ વેચાણ અહીંયા થઈ રહ્યું છે। આ બધું 20 કિલો? વાહ વાહ વાહ, આમ હાથ કર હાલ મેળામાં। ઘરે બેઠા બેઠા મેળો કરે છે, તમે તો ઘરે બેઠા બેઠા મેળો કરો ને, તમારે જવું ના પડે ક્યાંય। જો અહીંથી મેળો લગભગ ચાલુ થઈ ગયો છે, બધી દુકાનો સ્ટોલ નજરે પડી રહ્યા છે અને મેળાની અંદર અત્યારે ટ્રાફિક પણ જોવા મળી રહ્યો છે। અહીંયા ગરાકી સારી લાગે છે, વેપાર ધંધા સારા ભાઈ? એટલે તમારે ફોટા પાડવા લાગે? હા ફોટા તો પાડવા જ પડશે ને। અહીંયા જો આ ટી શર્ટનું કપડાનું વેચાણ થઈ રહ્યું છે। હા હા, શું તમે ખરીદી કરો છો? છોકરા વાટું? કયું ગામ તમારું? મેળામાં પહેલા દિવસે આવ્યા કે આની પહેલા આવ્યા હતા? આજ મજા આવી? બહુ વાંધો નહીં, માણસો ટ્રાફિક કેવી છે? બહુ વાંધો નહીં। હાલો મિત્રો આપણે આગળ વધીએ। જો અમારા મેળાની શોભા જ આ છે કે આ બધા લારીવાળા અને ઠેલાવાળા અહીંયા ઊભા રહી જાય ને એટલે અહીંથી મેળાની શરૂઆત થઈ જાય। જો અહીંયા આ બધા ઘરે બેઠા બેઠા મેળો કરે છે, તમારે મેળામાં નથી જવાનું? અહીં બેઠા બેઠા જ કરવાનો હોય, અહીં બેઠા બેઠા। જો નાના બાળકોના રમકડા, ટેમ્પા, ખટારા, મોટર। હા આવું છે? એમ્બ્યુલન્સ રાખો તમે ભાઈ? એમ્બ્યુલન્સ રાખતા લોકો? એ સારું, ઇમરજન્સીમાં કામ આવ્યો। હા ઓ હા ભાઈ, તો ટ્રેક્ટર આખું ભરીને આવ્યા રમકડાનું? હા આખું ટ્રેક્ટર ફેર્યું રમકડાનું? વાહ। જો બધાના હાથમાં રમકડા અત્યારે છે, બધા રમકડા લઈને પાછા નીકળે છે। જો નાના બાળકો હોય ને એટલે રમકડા તો ભેગા હોય જ। ઓહો, આ તો ભૂતના મોરા છે। મેળો ભરચક થઈ ગયો હોય ને પાછો વરસાદે ચાલુ થઈ ગયો હોય।
અહીં બેઠા બેઠા જ મેળો કરવાનો હે? અહીં બેઠા બેઠા જ મેળો કરવાનો હે? હા તમારે સારું લ્યો અહીંયા ઘર આંગણે મેળો. હાલો મેળામાં. આઈટમના 10 રૂપિયા, કોઈ બી આઈટમનો 10 રૂપિયા, 10 રૂપિયા. આઈટમના 10 રૂપિયા, કોઈ બી આઈટમનો 10 રૂપિયા, 10 રૂપિયા. વરસાદ ચાલુ થઈ ગયો છે ને લોકો જો છત્રી લઈને મેળો કરતા જોવા મળી રહ્યા છે. જો મેળામાંથી જે લોકો અહીંયા પાછા આવે છે ને જો અહીંયા પગ ધોઈને પાછા ઘરે જાય છે, કારણ કે આ વખતનો મેળો છે ને એકદમ કાદવ કીચડ વાળો છે. જ્યાં મેળામાં આપણે નીકળીને એટલે જેટલા જાણીતા લોકો આપણે ભેગા થઈને એની હારે વાતો કરતા કરતા આગળ વધી રહ્યા છીએ. જો ઓય મેળો કરી આવ્યો. રમકડા કેટલા લીધા? રમકડા કેટલા લીધા? વાંધો નહીં. 4 જ પીસ વૈધા. રેનકોટ તમારા રેનકોટ વાળાને ગરાકી હારી છે આ વખતે? એમને તમારા ગરાકી હારી રહી ને આ વખતે? સસ્તું દેવાનું છે. એટલે તમે ગાડી લઈને મેળો કરો? હા ગાડી લઈ લો. હા આખું ફૂલ ફેમિલી. વગાડો હજી. રેકડીઓ આવે ને એટલે બૈરા ઊભા રહી જાય કંઈક નવી નવી વસ્તુ લેવા માટે. હે શેની ખરીદી કરો છો? કાચના ગ્લાસની. કાચના ગ્લાસની? ઓહો પાછા ફૂટી ન જાય જોજો. 100 માં મૂકવા છે. 100 માં મૂકવાના છે. હા લઈ લ્યો. આ શું લીધું? પેડ લીધું છે લેસન કરવા માટે. જે આ છોકરીએ લેસન કરવા માટે પેડ લીધું છે. એને રમકડા નથી લીધા, એને પેડ લીધું છે. કાલ લઈ ગયા હતા, મોટું બધું લીધું છે. અત્યારે હાથમાં રહીએ ને એવડું બે ને એવડું લીધું છે. મેળાની અંદર કાદવ કીચડનું સામ્રાજ્ય અત્યારે જોવા મળી રહ્યું છે અને લોકો ગારો ખૂંદતા ખૂંદતા મેળો કરી રહ્યા છે. જો માંડ થોડીક ટ્રાફિક અત્યારે થઈ છે તો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો વરસતા વરસાદમાં જો બધા અત્યારે મેળો કરી રહ્યા છે. જો વાહ, હા બધાના સીન આવી ગયા તમારા. મેળો પૂરો કરી આવ્યા. આજ મેળાનો છેલ્લો દિવસ છે એટલે હજી કરી લેજો મેળો, પછી છેક આવતા વર્ષે વારો આવશે. હા ભાઈ હા. હવે હું કહું આ રોડ ની વચ્ચે રેકડી કાં રહી ગઈ? આવી ગયો ભાઈ, આવી ગયો. વિડિયો લઈ લે. જો નાના બાવને મેળો કરાવવા લઈ આવ્યા. બાવને મેળો કરવા આવ્યો. હા જો નાના બાવને મેળો કરાવવા લઈ આવ્યા છે. જો હા હા અમારે જો પાટણો ગામના પત્રકાર છે નરસિંહભાઈ મેળો કરવા છત્રી લઈને આવ્યા છે. ફૂલ સેફટી સાથે નીકળ્યા લાગો તમે. આનંદ જ આવે છે આમાં. હું આ વખતનો મેળાનું શું તમારું કહેવાનું છે? મેળો સરસ મજાનો, પણ વરસાદના હિસાબે આમ મજા આવે છે અને બધા માહોલ એટલો બધો છે કે એની કોઈ કલ્પના નથી. અત્યારે માણસો એટલું થઈ ગયું પાછો વરસાદ ચાલુ થઈ ગયો. જો આ મોટી છોકરીએ કંઈક રમકડા ભેગા લઈને આવી છે. શું લીધા રમકડા? કાર લીધી બે રમવા માટે. કોના માટે? મારા માટે.
ઓ તારા માટે વાહ ભાઈ વાહ. જો આ દીકરીએ એના માટે રમવા માટે કાર લીધી છે, એનો ભાઈ ભેગો છે, મમ્મી ભેગા છે, અને હવે મેળો ફરી ઘરે જાવ છો ને હવે? હાલો આપણે મેળામાં આગળ વધીએ. જો અહીંયા શેરડીના રસ વેચાણ આવી રહ્યું છે. જો હેન્ડીક્રાફ્ટની વસ્તુનું વેચાણ અહીં થઈ રહ્યું છે. તોરણ છે, પોસ્ટર છે. ઓહો હો સાહેબ, મેળો કરી આવ્યા? હા કરી લીધો. જો આ મેળામાં આવી રેકડીઓ બહુ જોવા મળે છે. આ શું છે? જે કોઈ વ્યક્તિને ખબર હોય ને કોમેન્ટ કરજો. સાકર જેવું હોય ને પોચું પોચું હોય ને પેથા પેથો છે એમ કહે છે ભાઈ. જો વગાડો જી વાસળી કેવી વાગે છે. વાહ. તમે ભાઈ વાસળી વાળા છો? તો મોરલી વાળા. હલો પકડો એમ ને. રખડવા આવ્યા છીએ હો. ઠીક ઠીક ને કઈ ઘટે જ નહીં. જો આ નાનું બાળક કેવી મોરલી વગાડે, જો વાંસળી વગાડે છે. ગિરનારી આમ જોવો. જય ગિરનારી, જય ગિરનારી. મેળો કરી આવ્યા? હા હા ભાઈ તો ભૂત બન્યો શું બન્યો છો? આ શેનું મોરું હે? જોકરનું. તો અવાજ તો જાણીતો હે. હા ખોલ તો, મોઢું ખોલ તો. ઓહો આ તો ભાઈ અમારા ગામનો જ છોકરો હે. ખાલી જાય તો પૈસા પાછા દરેક કુપનમાં ફરજિયાત ઇનામ 30 રૂપિયા 30 રૂપિયા 30 રૂપિયા 30 રૂપિયાની એક ટિકિટ 50 રૂપિયા. ઇનામ ખોલો દરેક રમકડા ઇનામમાં દરેક આઈટમ 30 રૂપિયામાં. ખાલી જાય તો પૈસા પાછા દરેક કુપનમાં ફરજિયાત ઇનામ 30 રૂપિયા 30 રૂપિયાની એક ટિકિટ 50 ચાલો ચાલો કરો તો ભાઈ. આને શું કહેવાય? ગાડી. હા આ છોકરાએ લીધું લાગે છે. લીધું હે? હા લીધું ને રમકડું? કેટલા રમકડા લીધા? આજ કરવું તારે? આવરું યાદ જોઈ જાય ભાઈ. ઓય કઈક રમકડા લેતો જજે. આ લીધા. શું લીધું? ઓરા. ઓરા? હા. બજાર આપણે મોટી બધી ટીમ રૂપિયા.
ચાલે હાલો આવતા મેળામાં મજા આવી શું તકલીફ પડી વરસાદ પછી તો કુદરતી છે ને ભાઈ એમાં તો કોઈનું હાલતું નથી કરી આવો મેળો કરી આવો ને મેળામાં બધા જાણીતા જ મળે હોય છે લગભગ ગામના જ લાગે મેળામાં બધા આગળ દોડતા વગર ખાલી જાય ધન્યવાદ. આપને ખૂબ ધન્યવાદ.